અને આ વિડીયો આમાં શેર કરું છું. હવે મારું ડેસ્કટોપ તમને દેખાશે. આવી ગયું મારું ડેસ્કટોપ? પીપીટી હું કરીશ. પીપીટી આવે છે? હલો, પીપીટી માં શું વંચાય છે? હા સર, આવે છે. હા, ઓકે ઓકે. એટલે હું ફેસબુકમાં બી લાઈવ કરું છું, જોઈએ ફેસબુક વાળાના નસીબમાં હોય તો એમનું પણ લાઈવ થશે. તો હવે આપણે આપણી વાત શરૂઆત કરીએ. આ હું ફેસબુકમાં અત્યારે લાઈવ નું જે શું કહેવાય સર્કલ ચાલી રહ્યું છે, એટલે એક બે સેકન્ડમાં મને લાગે થઈ જશે. હા, લાઈવ થઈ ગયું. એટલે ફેસબુકમાં બી હું મારા મોબાઈલમાં ચેક કરી લઉં કે લાઈવ, હા લાઈવ આવે છે. તો હવે આપણે આપણા ટોપિક ઉપર જઈએ. તો ગઈકાલે આપણે જે લેક્ચર લીધું હતું એ ડીબીએમએસ આજે આપણે સી પ્લસ ની વાત કરીએ છીએ. હાઉ ટુ ડેવલપ સોફ્ટવેર યુઝિંગ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એન્ડ સી પ્લસ પ્લસ. Normally, you have learned so many subjects, 5 subjects in semester 1, 5 subjects in semester 2, and in third semester also you are learning 5 subjects. So after learning all 5 subjects, you should know how to develop software. But what mostly happens કે સ્ટુડન્ટ લર્ન ઓલ સબ્જેક્ટ્સ, બધા સ્ટુડન્ટને બધા સબ્જેક્ટ આવડી જાય છે પણ સોફ્ટવેર બનાવતા નથી આવડતું. તો મારો ઓબ્જેક્ટિવ એ છે કે તમે થર્ડ સેમેસ્ટરમાં આવ્યા તો તમને સોફ્ટવેર બનાવતા આવડે. ડીબીએમએસમાં મારું જે લેક્ચર હતું એમાં પણ મારું એ જ ઓબ્જેક્ટિવ છે, સી પ્લસ પ્લસમાં પણ મારું એ જ ઓબ્જેક્ટિવ છે કે તમને આજે નહીં તો કાલે સોફ્ટવેર આવડે. તો ડીબીએમએસમાં કીર્તિ સર છે, સી પ્લસ પ્લસમાં મયંક સર છે, બધા ખૂબ મહેનત કરી રહ્યા છે. ઓનલાઈન ટીચિંગના માધ્યમથી અત્યારે આપણે બધા ભેગા થઈએ છીએ લોકડાઉનના પરિસ્થિતિમાં. જે વિદ્યાર્થીઓ ઘરે રહીને ખૂબ મહેનત કરશે તે લોકો ખૂબ આગળ જશે. તો આપણે ટોપિક શરૂ કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં જે મેં કરાવ્યું હતું એ રિકેપ કરીશું. તો પહેલા શું છે કે વાય ડુ વી લર્ન સી પ્લસ પ્લસ. તો કોઈ પણ તમારે આગળની લેંગ્વેજ શીખવી હશે, જાવા છે, પાયથોન છે, સી શાર્પ છે, પીએચપી છે, એમ્બેડેડ સી છે, એટલે કે તમારે એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ કરવાનું હશે કે આઈઓટી ડેવલપમેન્ટ કરવાનું હશે કે વેબસાઇટ ડેવલપમેન્ટ કરવાનું હશે, તો અત્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ તમારે શીખવું ખૂબ જરૂરી છે અને એના માટે સી પ્લસ પ્લસ ખૂબ મહત્વની છે. એટલે સી પ્લસ પ્લસ તમારે શીખવું જરૂરી છે. કોઈનું માઇક અવાજમાં ડિસ્ટર્બન્સ આવે છે હવે? હા સર, તમારા અવાજ હવે આવે છે ક્લિયર? હેલો. હા સર, હવે આવે છે. સર મ્યુટ કર્યું છે તમે. સર મ્યુટ થઈ ગયું છે તમે.
હવે આવે છે અવાજ? યસ સર. અને આ વિડીયો પાછો બંધ થઈ ગયો લાગે છે. એટલે વિડીયો બંધ થઈ જાય છે ઓલું સ્ક્રીન શેરિંગમાં? હમણાં નથી બતાવતો વિડીયો તમારો. યુ કેન શેર યોર વિડીયો વેન યુ હેવ. હા, ઓકે ઓકે. ચલો, આ બને રેકોર્ડિંગ નું ઓપ્શન મારે રહી ગયું હતું એ હું સ્ટાર્ટ રેકોર્ડિંગ છે જાની અંદર. તો હવેથી ફરીથી સ્ટાર્ટ કરીએ. સર કંઈક પ્રોબ્લેમ હોય તો કહેજો, બરાબર છે? હવે આવે છે ને અવાજ? ક્લિયર આવે છે? હેલો? હા આવે છે સર, અવાજ આવે છે. હા ઓકે ઓકે. હા, તો લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી કે વાય ડુ વી લર્ન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઇન સી પ્લસ પ્લસ. હવે નેક્સ્ટ ટોપિક જે છે કે જેમાં શીટને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. જે એક્સેલ શીટ જે છે અહીંયા મેં રાઉન્ડ કર્યું છે નીચેની સાઈડ. જે શીટ 1 છે તો ધેટ ઇઝ માઇક્રોસોફ્ટ એક્સેલમાં આપણે એને શીટ 1 કહીએ છીએ કે શીટ કહીએ છીએ, જ્યારે સી પ્લસ પ્લસમાં એને ઓબ્જેક્ટ કહીએ છીએ. ઓબ્જેક્ટ ઇઝ કન્સિસ્ટિંગ ઓફ ડેટા એન્ડ ફંક્શન. ડેટા અને ફંક્શનનો ઓબ્જેક્ટ બનેલો છે. નેક્સ્ટ ટોપિક આપણે લીધો હતો કે જે પહેલી રો છે, ટોપ રો ઇન એક્સેલ, હેડિંગ રો ઇઝ કોલ્ડ ક્લાસ ઇન સી પ્લસ પ્લસ. એટલે જે ક્લાસ આપણે શેમાંથી બનાવવાનો છે તો એન્વાયરમેન્ટ નંબર, નેમ, મેથ, સાયન્સ, ઇંગ્લિશ, ટોટલ ને પર્સન્ટેજ, એનાથી આપણે ક્લાસ બનાવવાનો છે. હવે આગળ આપણે આજનો જે ટોપિક છે તેમાં જઈએ છીએ. તો પહેલા હોય આ પ્રકાર સાયન્સ, ઇંગ્લિશ અને ટોટલ. પછી ડેટાબેઝ સ્ટાઇલની જે શીટ છે આ એક્સેલ સ્ટાઇલની શીટ છે કે જેમાં આપણે મેથ, સાયન્સ, ઇંગ્લિશ અને ટોટલ ફિલ્ડ રાખીએ છીએ. જ્યારે ડેટાબેઝ સ્ટાઇલની શીટમાં આપણે વાત કરી હતી આગળ કે સબ્જેક્ટની કોલમમાં જ માર્ક્સ આવે છે અને પછી માર્ક્સની કોલમમાં માર્ક્સ લખેલા હોય છે. હવે આજે ત્રીજી સ્ટાઇલની વાત કરીએ છીએ જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સ્ટાઇલની વાત છે. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં આપણે શું કરવાનું હોય છે કે ઓબ્જેક્ટ બનાવવાનો હોય છે. તો એમાં ડેટા અને ફંક્શન એ બેને અલગ રીતે પ્રોગ્રામિંગ કરવાના હોય છે. તો જે આપણી જે શીટ છે, જે આ એક્સેલ સ્ટાઇલની શીટ છે અથવા તો ડેટાબેઝ સ્ટાઇલની શીટ છે, તો એવી જે શીટ છે તેની અંદર અહીંયા ડેટા કયા છે તો નેમ છે, મેથ્સ છે, સાયન્સ છે અને ઇંગ્લિશ છે. આ ડેટા છે આપણા. અને ફંક્શન્સ કયા છે તો કે ટોટલ, પર્સન્ટેજ, એન્ટ્રી અને ડિસ્પ્લે, એ ટાઈપના ફંક્શન છે. બીજું એક્ઝામ્પલ આપણે એક લઈએ, ધારો કે ફ્લાઇટ્સનું એક્ઝામ્પલ લેવું હોય તો કે ફ્લાઇટ્સ જો ડિપાર્ટ થાય એટલે કે ઉપડે કોઈ એરપોર્ટથી તો કેવી રીતે ઉપડે? તો એનો ફ્લાઇટનો નંબર હોય, પછી ફ્રોમ સિટી, કયા સિટીથી ઉપડે છે, ટુ સિટી એટલે કયા સિટીમાં જવાની છે અને કયા રૂટથી જવાની છે. એટલે વાયા, માની લો કે કોઈ ફ્લાઇટ અહીંયાથી બોમ્બેથી યુકે જાય છે તો વચ્ચે કયા કન્ટ્રીમાં સ્ટોપ આવશે. તો ઘણા બધા ડેટાબેઝ બનાવી શકીએ આપણે. અહીંયા આજે એક સ્ટુડન્ટનો ડેટાબેઝ છે કે ફ્લાઇટનો કે બીજા બધા ડેટાબેઝ આપણે જોવાની કોશિશ કરીશું. તો ફરીથી આઈ વિલ રિપીટ કે એક્સેલ સ્ટાઇલની જે શીટ હોય અને ડેટાબેઝ સ્ટાઇલની શીટ અને ઓબ્જેક્ટ સ્ટાઇલની જે આપણે ફોર્મેશન કરવાનું છે તે આપણે શીખવાનું છે. તો અહીંયા આપણે અત્યારે શરૂઆતમાં મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટની કોલમ અલગ રાખી છે, પણ થોડું તમને સી પ્લસ પ્લસ આવડી જાય પછી આપણે આ પ્રકારની એટલે કે નેમ, સબ્જેક્ટ અને માર્ક્સ વાળી ફિલ્ડ ઉપર કામ કરવાના છે. એ તમારે મગજમાં રાખવાનું છે. તો આગળ જોઈએ તો આપણે આ ક્લાસ અને ઓબ્જેક્ટ ડાયાગ્રામ છે જે આપણે ક્લાસ બનાવવા જવાના છે તેનો ક્લાસ અને ઓબ્જેક્ટ ડાયાગ્રામ. તો આ લેફ્ટ સાઈડ જે છે ધેટ ઇઝ અ ક્લાસ ડાયાગ્રામ, ક્લાસ સ્ટુડન્ટ. તો ક્લાસ સ્ટુડન્ટ્સમાં નીચે જુઓ કેરેક્ટર નેમ છે. કેરેક્ટર નેમ 50 એટલે કે 50 કેરેક્ટરનું નેમ આપણે લેવાના છે. બીજું છે મેથ્સ, અહીંયા ઇંગ્લિશ છે ફિઝિક્સની જગ્યાએ, મેથ્સ છે, ઇંગ્લિશ છે અને સાયન્સ છે. અને ફંક્શન્સ છે આપણે, તો ફંક્શન્સને પબ્લિક ડિક્લેર કર્યા છે. એન્ટ્રી, ડિસ્પ્લે, ટોટલ અને પર્સન્ટેજ આ ફંક્શન છે. એક્સેલમાં આપણે એન્ટ્રી સીધી કરી શકીએ, જ્યારે સી પ્લસ પ્લસમાં એન્ટ્રી કરવા માટે આપણે ફંક્શન બનાવવું પડે છે એન્ટ્રી નામનું. એક્સેલમાં ડિસ્પ્લે ઓટોમેટિક થઈ જાય છે જ્યારે આપણે સી પ્લસ પ્લસમાં ડિસ્પ્લે નામનું ફંક્શન બનાવવું પડે છે. હવે આપણે ઓબ્જેક્ટની વાત કરીએ તો જે ઓબ્જેક્ટ છે જે તે ક્લાસનું આ ક્લાસ ડાયાગ્રામ છે, એવી રીતે ઓબ્જેક્ટનો ઓબ્જેક્ટ ડાયાગ્રામ છે. તો ઓબ્જેક્ટ જે છે તો
તો સ્ટુડન્ટ નામનો ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટ ની અંદર ધારો કે નેમ જે છે તો નેમ વેરિયેબલ છે અને એનો ડેટા છે આકાશ પટેલ છે. એ રીતે આપણે સમજવાનું છે. એક મિનિટ. તો નેમ જે છે એ ક્લાસ છે, તો ક્લાસનો ડેટા છે અને એની વેલ્યુ જે છે તે આકાશ પટેલ છે. મેથ્સની વેલ્યુ 79 છે, ફિઝિક્સની 70 છે, સાયન્સની 50 છે. એવી રીતે એન્ટ્રી નામનું જે ફંક્શન છે, તો એન્ટ્રી નામનું ફંક્શન છે તો એ ડોટ એન્ટ્રી કરીશું તો એ ઓબ્જેક્ટનું ફંક્શન થશે. એકલું એન્ટ્રી લખેલું છે તો એ ક્લાસનું ફંક્શન છે. એકલું ટોટલ લખ્યું છે તો એ ક્લાસનું ટોટલ ફંક્શન છે અને એ ડોટ ટોટલ લખીએ છીએ તો એ ઓબ્જેક્ટ એ નામનો ઓબ્જેક્ટ છે જે આકાશની જગ્યાએ આપણે એ અહીંયા આપણે પ્રેક્ટિકલમાં સ્ટુડન્ટ આકાશ કોમા એ બે ઓબ્જેક્ટ લીધા છે. તો એ ડોટ ટોટલ કરીશું તો આપણે કોનું ટોટલ મળશે? આકાશના જે 3 સબ્જેક્ટ એનું ટોટલ મળશે. એવી રીતે ફ્લોટ પર્સન્ટેજ જે છે એ ક્લાસનું ફંક્શન છે અને અહીંયા એ ડોટ પર્સન્ટેજ જે છે તે ઓબ્જેક્ટ આકાશનું પર્સન્ટેજ ફંક્શન છે. એવી રીતે ડિસ્પ્લે ફંક્શન છે તે ક્લાસ સ્ટુડન્ટનું ફંક્શન છે અને એ ડોટ ડિસ્પ્લે છે એ ઓબ્જેક્ટ આકાશનું ફંક્શન છે. હવે મિત્રો આ મેં તમને પહેલા પણ સમજાવ્યું આગળના લેક્ચરમાં પણ તમે મેં ઓબ્જેક્ટ 5 ઓબ્જેક્ટ બનાવવાની એક્સરસાઇઝ કોમ્પ્યુટરમાં એવું નથી કે થિયોરી આપણને આવડી ગઈ તો પ્રેક્ટિકલ આવડી જાય છે, બરાબર? જેવી રીતે કોઈ સિવિલ એન્જિનિયર થયો હોય પણ એને મકાન બનાવતા ના આવડતું હોય, જ્યારે કોઈ કોન્ટ્રાક્ટર હોય એ બહાર પોતાની મહેનતથી મકાન બનાવવાનું શીખી જાય છે. તો એવી રીતે કોમ્પ્યુટરના ફિલ્ડમાં પણ there are so many students who are not the students of diploma engineering, diploma computer engineering, even though they are good programmer. તો કમ્પ્યુટર પ્રોગ્રામિંગ એટલું સહેલું છે કે એ ફિલ્ડની અંદર બધા જ લોકો એન્ટ્રી મારે છે. એટલે મારી તમને ખાસ રિક્વેસ્ટ છે કે તમે ખૂબ મહેનત કરો અને પ્રોગ્રામિંગ શીખવાની કોશિશ કરો. અમારા બધા ફેકલ્ટી અને હું તમને શીખવામાં ખૂબ મદદ કરીશ. તો હવે આ પહેલું સ્ટેટમેન્ટ જોઈએ જે સી આઉટ હલો બીજા લેક્ચરમાં પણ તમને થયેલું છે. ઇવન ધો આ સ્ટેટમેન્ટ ખૂબ મહત્વનું છે એટલા માટે આ રિપીટ કરું છું. સી આઉટ અને ડબલ લેસ ધેન ની તો ડિરેક્શન જુઓ, હેલો નો ડેટા સી આઉટમાં જાય છે. ડાયાગ્રામથી તમે જુઓ તો આ હેલો જે છે તે વેરિયેબલ અથવા સ્ટ્રિંગ છે અને એ ડબલ લેસ ધેન થી જેને ઇન્સર્શન ઓપરેટર કહીએ છીએ સી આઉટમાં જાય છે. સી આઉટ એટલે કે સ્ક્રીન છે અથવા જેને મોનિટર કહો કે આપણે જે આઉટપુટ કહીએ છીએ તે છે. તો સી આઉટની એક ખાસિયત છે, આપણે સી લેંગ્વેજમાં પ્રિન્ટએફ યુઝ કરતા હતા. તો પ્રિન્ટએફમાં સપોઝ ઇફ યુ વોન્ટ ટુ ડિસ્પ્લે સ્ટ્રિંગ ધેન યુ આર યુઝિંગ percentage s. એને બદલે અહીંયા percentage s લખવાની જરૂર નથી. નો ડેટા ટાઈપ is required to mention in cout. એટલે આ બહુ ઈઝી થઈ ગયું. જ્યારે સી લેંગ્વેજ કરતા સી આઉટ નું જે ફંક્શન છે એ ઈઝી છે, એટલા માટે આપણે બધાએ મહેનત કરીને શીખવાનું છે. બીજું જે સ્ટેટમેન્ટ છે સી ઇન છે. સી ઇન છે તે ઇનપુટ માટે છે. તો અહીંયા ગ્રેટર થઈ જાય છે લેસ ધેન ની જગ્યાએ, એટલે એરો છે એવું તમે સમજો. તો અહીંયા ધારો કે સી ઇન બતાવ્યું છે જે કીબોર્ડ છે, ધેટ ઇઝ અ સી ઇન, અને એનો ડેટા આ ડબલ એરોમાં જાય છે અને ડબલ એરો દ્વારા નંબર નામના વેરિયેબલમાં જાય છે. એટલે સી ઇન થી શું થશે? જ્યારે સી ઇન સ્ટેટમેન્ટ આવશે ત્યારે આપણો પ્રોગ્રામ અટકી જશે, પોઝ થઈ જશે અને ધેટ વિલ આસ્ક સમ ઇનપુટ ફોર. કીબોર્ડ થી આપણે કોઈક ડેટા એન્ટ્રી કરવી પડશે. ધારો કે નંબરની એન્ટ્રી હોય તો નંબરની એન્ટ્રી કરીશું, એટલે એ જે વેલ્યુ જે કીબોર્ડમાં આપણે ટાઈપ કરી, સપોઝ નંબર 1 ની વેલ્યુ આપણે 105 આપવી છે, તો 105 કીબોર્ડ થી તમે ટાઈપ કરશો એટલે સી ઇન દ્વારા that will be assigned to number 1. એટલે નંબર 1 ના વેરિયેબલમાં 105 જે વેલ્યુ છે તે અંદર સ્ટોર થશે કે એસાઇન થશે. બીજી વાત કરીએ તો જે સી આઉટ છે એમાં અહીંયા આપણે નંબર લખ્યો હોત, બરાબર, 1 લખ્યું હોત તો સી આઉટ એટલે કે મોનિટર ઉપર 105 આવત. એટલે આ સી આઉટ અને સી ઇન બે જ બહુ ખૂબ મહત્વના છે, એટલે રિપીટ કર્યા. હવે આજે જે આપણો ટોપિક છે કે આપણે શું કરવા માંગીએ છીએ, સોફ્ટવેર ડેવલપ કરવા માંગીએ છીએ. તો એમાં થોડુંક સિલેબસની બહાર જઈને હું એક્સ્ટ્રા ટોપિક લઉં છું. એનું સૌ પ્રથમ આવે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ હોય છે કે જ્યારે પણ આપણે કોઈ સોફ્ટવેર બનાવવાનું હોય છે
તો આપણી પાસે કોઈક યુઝર હોય છે. તો જે યુઝર હોય છે તે યુઝરનો કોઈક પ્રોબ્લેમ હોય છે અને એ પ્રોબ્લેમને આપણે સોફ્ટવેર બનાવવા. એટલે આપણે શું કરવાનું હોય, કોઈ પણ સોફ્ટવેર બનાવવું હોય ત્યારે કોઈ યુઝર જોડે આપણો કોન્ટ્રાક્ટ થતો હોય. મફતમાં આપણે કોઈ સોફ્ટવેર બનાવતા નથી. તો જ્યારે કોઈ કસ્ટમર આપણી પાસે આવે અથવા આપણે કસ્ટમર પાસે જઈએ ત્યારે એ એવું કે મારે આ સોફ્ટવેર બનાવવું છે. તો એ સોફ્ટવેર આપણે બનાવતી વખતે એના કેટલા રૂપિયા થશે, પેમેન્ટ કેટલું આપણે લઈશું અને કેટલો ટાઈમ લાગશે, તો એ બધી ટર્મ્સ અને કન્ડિશન્સ નક્કી કરવી પડે. અને એમાં ફર્સ્ટ સ્ટેપ છે દેટ ઇઝ પ્રોબ્લેમ ફોર્મ્યુલેશન. પ્રોબ્લેમ પહેલા ફોર્મ્યુલેટ કરવો પડે અને પ્રોબ્લેમ ફોર્મ્યુલેટ થાય પછી આપણે જે યુઝર હોય એની સાથે ડિસ્કશન કરીને યુઝર રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈ કરીએ કે યુઝર રિક્વાયરમેન્ટ તમારી શું છે એક્ઝેક્ટલી, અને પછી એને લોક કરવામાં આવે કે હવે આ સોફ્ટવેરની અંદર વધારાનું કશું બનશે નહીં. આજે તમે કીધું એ ફાઇનલ થઈ ગયું. ત્યાર પછી આવે છે યુએમએલ મોડેલ. યુએમએલ મોડેલ શું છે કે જે મેં તમને બતાવ્યા, આ જે ક્લાસ ડાયાગ્રામ બતાવ્યા તેને એ જ પ્રકારના યુએમએલ મોડેલ આવે છે જેનું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, કે જેમાં તમારે કોડિંગ કરવાનું નથી. આ જે ડાયાગ્રામ છે તો મને લાગે બધા જ ફ્રેન્ડ્સને આવડશે. તમે કોઈ પણ સ્ટુડન્ટ ટ્રાય કરશો તો આમાં કોડિંગ કરવાનું નથી એટલે તમને આવડી જ જશે. તો એવા મોડેલ બનાવવાના હોય છે આપણે. પહેલું સ્ટેપ છે પ્રોબ્લેમ ડેફિનેશન, બીજું સ્ટેપ છે યુઝર રિક્વાયરમેન્ટ અને ત્રીજું સ્ટેપ આવશે યુએમએલ મોડેલ બનાવવાના. અને એ કેવા હોવા જોઈએ? રિયલ વર્લ્ડના ઓબ્જેક્ટ ઉપર હોવા જોઈએ. કે આપણે અત્યારે સ્ટુડન્ટનો ક્લાસ બનાવ્યો તો એ સ્ટુડન્ટ એક રિયલ વર્લ્ડનો ઓબ્જેક્ટ છે. આપણી કોલેજમાં કોઈ સ્ટુડન્ટ ભણવા માટે આવે છે કે સ્કૂલમાં કોઈ સ્ટુડન્ટ ભણવા માટે આવે છે, એ રિયલ વર્લ્ડનો ઓબ્જેક્ટ છે. તેની ઉપર આપણે કામ કરીશું તો જ તમને પ્રોગ્રામિંગની મજા આવશે. તો ટોટલી વાત કરીએ તો એનાલિસિસમાં શું કરવાનું હોય છે કે જે યુઝર હોય એનો પ્રોબ્લેમ આપણે સમજવાનો હોય છે. સમજીને આપણે કોમ્પ્યુટરના ફોર્મેટમાં એને યુઝર રિક્વાયરમેન્ટ મૂકવાની હોય છે, પછી યુએમએલ મોડેલ મૂકવાની હોય છે. તો પછી નેક્સ્ટ આપણે એટલે નોન ટેકનિકલ જે માણસો જે છે તે લોકો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કરે છે. નોન ટેકનિકલ છે એટલે તમે પણ અત્યારે કરી શકો. એના માટે એવું નથી કે આ સિલેબસમાં હોવાની જરૂર છે. જો આ સ્ટેપ ઉપર આગળ વધી શકે તો ટેકનિકલ સ્ટેપ ઉપર આગળ જઈએ તો નેક્સ્ટ સ્ટેપ છે તેમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ ડિઝાઇન એક કોલેજનું બનાવવા માંગીએ છીએ. ધારો કે ગવર્મેન્ટ પોલિટેકનિક વગેરેનું એક સોફ્ટવેર બનાવવા માંગીએ છીએ તો સબ સિસ્ટમ એટલે કે ટુકડા કરવા પડશે કે સોફ્ટવેરને આપણે ટુકડા કરીએ. સોફ્ટવેર અલગ હશે, ફેકલ્ટી માટેનું સોફ્ટવેર અલગ હશે. તો જે સિસ્ટમના જે ટુકડા હોય છે પાર્ટ, ધેટ ઇઝ કોલ્ડ સબ સિસ્ટમ. એટલે જે સબ સિસ્ટમ તેનું એક આપણે આર્કિટેક્ચર કરીએ છીએ અને એટલે બધા જે ઓબ્જેક્ટ જે છે તેના મળીને સબ સિસ્ટમ અને સિસ્ટમ બનશે. અને ઓબ્જેક્ટ જે છે એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરે છે એટલે એક ઓબ્જેક્ટનો ડેટા બીજા ઓબ્જેક્ટમાં જાય છે, બરાબર. અને ફરીથી આઉટપુટ બીજા ઓબ્જેક્ટમાં આવે છે. ક્લાસ છે તે બધા ગ્રુપ બનાવીએ તો આ ટેકનિકલ વર્ક છે. તો એના માટે તમને C++ અને ક્લાસ ઓબ્જેક્ટ આવડવા જરૂરી છે. પહેલું સ્ટેપ હતું આ એનાલિસિસનું. તે તો હું તમને કહું છું કે તમે અત્યારે કોઈ પણ બહાર એક પ્રોબ્લેમ લઈ લો. સપોઝ કે તમે પાનનો ગલ્લો છે તો પાનના ગલ્લાનું એપ્લિકેશન તમારે મોબાઈલની એપ બનાવી છે. તો એને જઈને મળો કે ભાઈ તમારે કેટલી ઉધારી રહે છે. તો એ ઉધારી જે રહેતી હશે એ સિસ્ટમ તમને સમજાવશે. માની લો કે કોઈ કિરાણાની દુકાન છે, કિરાણાની દુકાને સોફ્ટવેર કે મોબાઈલની એપ નથી. તમે એને કહો કે હું તમારા માટે સોફ્ટવેર બનાવીશ. શાકભાજી વાળો છે તો તમે બધાના માટે સોફ્ટવેર બનાવી શકો છો. તો તમે એનું યુઝર રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરતા શીખવાનું છે જે નોન ટેકનિકલ છે. ત્યાર પછીનું સ્ટેપ આવશે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન, જે અહીંના બધા સબ્જેક્ટ્સની અંદર તમને શીખવામાં આવશે. થર્ડ સ્ટેપ્સ હોય છે કે જેમાં ક્લાસ લખવાના છે, જે આજે આપણે કરવાના છે. આજે આપણે કોડિંગ કરવાના છે. તો ક્લાસ જે લખવાના હોય જેને ઓબ્જેક્ટ ડિઝાઇન કહેવાય છે. તો ક્લાસમાં એક તો નવા ક્લાસ લખવાના હોય છે, બીજા એક્ઝિસ્ટિંગ એટલે જૂના ક્લાસ હોય તેને એઝ ઇટ ઇઝ યુઝ કરવાના હોય ઓરિજિનલ ફોર્મમાં, યા તો નવા ક્લાસ જે છે તે જૂના ક્લાસને ઇનહેરિટ કરીને બનાવવાના હોય, અંદર થોડું ઘણું મોડિફિકેશન. એટલે અત્યારે હું તમને એટલા માટે કોડિંગ કરવા કહું છું કે તમે કોડિંગ કરશો તો તમે કોઈ ક્લાસ બનાવી રાખશો, રોજ નવા ક્લાસ બનાવશો
તો પછી જૂના ક્લાસ તમને એક્ઝિસ્ટિંગ મળતા જશે, અને જ્યારે ભવિષ્યમાં નવું સોફ્ટવેર બનાવવાનું આવશે ત્યારે તમે નવા ક્લાસ બનાવવા માટે જૂના ક્લાસ છે તેને ઇનહેરિટ કરીને તમે નવા ક્લાસ બનાવી શકશો. તો એના માટે મોટી કન્ડિશન શું છે? એના માટે કે તમને આ ક્લાસ અને ઓબ્જેક્ટનું મારું લેક્ચર આવડવું જરૂરી છે. તો મેં ફેસબુકમાં લાઈવ કર્યું છે, હવે એ કેવું આવે છે મને અત્યારે ખ્યાલ નથી, પણ ગઈકાલનો પણ મેં વિડીયો મૂક્યો હતો, યુટ્યુબ ઉપર પણ મૂક્યો છે. એટલે તમે હવે શું છે કે આનો મેક્સિમમ બેનિફિટ લેજો અને તમારું જે C++ કે DBMS છે એ સ્ટ્રોંગ થાય એવી કોશિશ કરજો. તો મારો ઓબ્જેક્ટિવ એ છે. આગળ જઈએ આપણે. તો હવે ઓબ્જેક્ટ ડિઝાઇન કર્યા, તો હવે એને UML મોડેલિંગ એટલે કે તમારે જે ડાયાગ્રામ મેં તમને બતાવ્યો આ ટાઈપના ડાયાગ્રામ્સ બનાવવા પડશે. કયા? ક્લાસ અને ઓબ્જેક્ટના. તો એને UML મોડેલિંગ કહેવાય છે. તો UML હેલો ડિસ્ટર્બન્સ આવે છે. UML મોડેલ જે છે એમાં ઓબ્જેક્ટનો ડાયાગ્રામ હોય છે, રિલેશનશિપનો ડાયાગ્રામ હોય છે, ઓબ્જેક્ટ મોડેલના ડાયાગ્રામ, ઓબ્જેક્ટ એટ્રીબ્યુટ્સ, ઓપરેશન્સ, આ બધાના ડાયાગ્રામ બનાવવાના હોય. અને જેવી રીતે આપણે કોઈ મકાન બનાવવાનું હોય તો પહેલા આપણે શું કરીએ, એની ડિઝાઇન કાગળ ઉપર નક્કી કરીએ કે ભાઈ કઈ જગ્યાએ લિવિંગ રૂમ હશે, બાથરૂમ ટોયલેટ્સ કઈ જગ્યા હશે, ગાર્ડન કઈ જગ્યા હશે, આખું ડ્રોઈંગ તૈયાર કરીએ. ધારો કે આપણી આ કોલેજ બની તો પહેલા ઓન પેપર આખી કોલેજ બની જાય, એનું ડ્રોઈંગ તૈયાર થઈ જાય અને પછી એનું એકચ્યુઅલમાં ઈંટો મૂકીએ. એવી રીતે UML જે ડાયાગ્રામ છે એમાં બધા જ ડાયાગ્રામ પહેલા રેડી કરી દેવામાં આવે અને પછી એનું કોડિંગ સ્ટાર્ટ કરવામાં આવે. ત્યાર પછી આપણે C++ નો કોડ લખીએ છીએ. પહેલા જે આપણે શું કર્યું, પહેલા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કર્યું, પછી ડિઝાઇન કર્યું, ડિઝાઇન કર્યા પછી એટલે ક્લાસ ને બધું નક્કી કર્યું, UML ના મોડેલ બનાવ્યા, પછી એને C++ ના કોડમાં આપણે કન્વર્ટ કરીએ છીએ. C++ નો કોડ તૈયાર થઈ જાય પછી એનું ટેસ્ટિંગ કરીએ છીએ કે ભાઈ આ પ્રોગ્રામ બરાબર રન થાય છે કે નહીં. અને એમાં કોઈક એરર હોય, એરર બે પ્રકારની હોય, એક રન ટાઈમ એરર અને બીજી હોય છે સિન્ટેક્સ એરર એટલે કે ગ્રામેટિકલ એરર. તો બંને એરર આપણે થી મુક્ત કરીએ પ્રોગ્રામ, અને જે યુઝર હોય, જે કસ્ટમર હોય, એને એક સારો પ્રોગ્રામ આપવાની કોશિશ કરીએ છીએ. તો ફરીથી આપણે કોમન મેન્સ એટલે કે લેમેન્સ વ્યૂ થી જોઈએ તો વોટ ઇઝ પ્રોગ્રામિંગ? તો કે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સ્ટડી યુઝર રિક્વાયરમેન્ટ, ધેન કોન્ટ્રાક્ટ બિટવીન ધ ડેવલપર એન્ડ ક્લાયન્ટ એટલે કસ્ટમર જોડે એક કોન્ટ્રાક્ટ કરવાનો કે ભાઈ આ સોફ્ટવેર અમે બનાવીશું, એના સ્પેસિફિકેશન આ હશે, એની અંદર આટલી ફેસિલિટી હશે, આટલા મહિના લાગશે બનાવતા, અને દર મહિને આટલા રૂપિયા આપવાના, દર મહિને હું આટલું સોફ્ટવેર બનાવીને આપીશ. તો આ રીતે આપણે કોન્ટ્રાક્ટ કરવાનો છે. અને ત્યાર પછી ડિઝાઇન ચાલુ થશે, ડિઝાઇન ક્લાસ અને ઓબ્જેક્ટ્સની, પછી કોડિંગ કરીશું, કોડિંગ કરીને રન કરીશું, ટેસ્ટ કરીશું, અને પેમેન્ટ આપણે લેતા રહીશું, અને પછી સોફ્ટવેર પૂરેપૂરું સપ્લાય કરશું. જો તમને આ સ્ટેપ્સ નહીં આવડતા હોય તો તમને પેમેન્ટ નહીં મળે. તમને કેવું હોય કે ભાઈ તમે અત્યારે 15 સબ્જેક્ટ આવે છે 3 સેમેસ્ટરના, બધી થિયોરી આવડતી હશે પણ તમે અનએમ્પ્લોયડ રહેશો. એટલે આ સ્ટેપ્સ ફરીથી સમજી લેજો. આ વિડીયો તમે ઘરે જઈને ફરીથી જોજો. સોફ્ટવેરમાં બે કમ્પોનન્ટ હોય છે, એક તો નોન ફંક્શનલ અને બીજું ફંક્શનલ. ફંક્શનલ એટલે કે આપણે જે ખરેખર કામની વસ્તુ છે. ધારો કે સ્ટુડન્ટનું જે સોફ્ટવેર છે એમાં આપણે પર્સન્ટેજ કે ટોટલ જે કેલ્ક્યુલેટ કરવાના છે તે ફંક્શનલ રિક્વાયરમેન્ટ છે. અને નોન ફંક્શનલ જે રિક્વાયરમેન્ટ છે એમાં મેનુઝ આવે છે, એન્ટ્રી કે રિપોર્ટ ડિસ્પ્લે જે છે તે નોન ફંક્શનલ છે કે ભાઈ મેનુ પણ સરસ એટ્રેક્ટિવ હોવા જોઈએ, એન્ટ્રીનું ફોર્મ પણ સરસ હોવું જોઈએ, રિપોર્ટ્સ પણ સરસ સારા ફોર્મેટમાં નીકળવા જોઈએ. અને ફંક્શનલ એટલે આપણે જે કામ કરવાનું એ થવું જોઈએ. તો એ બંને કમ્પોનન્ટ જો તમે કરશો તમારું સોફ્ટવેર સારું બનશે. ત્યાર પછી આવે છે એબ્સ્ટ્રેક્શનનો જે કોન્સેપ્ટ છે. એબ્સ્ટ્રેક્શન એટલે શું કે ઘણી બધી થિયોરી હોય, આપણે જે પણ ધારો કે સ્ટુડન્ટનું માર્કશીટનું સોફ્ટવેર બનાવીએ તો એમાં સ્ટુડન્ટને ઘણા બધા ફીલ્ડ હોય, પણ જે કામનું હોય તેને જ આપણે મહત્વ આપીએ, દેટ ઇઝ કોલ્ડ એબ્સ્ટ્રેક્શન. બીજી લેંગ્વેજમાં કહીએ તો એસેન્શિયલ ફીચર્સ છે, તે એસેન્શિયલ ફીચર્સને લઈએ. આપણે ધારો કે ગૂગલ મેપનું એક્ઝામ્પલ લઉં તો ગૂગલ મેપમાં રૂટ અને ટ્રાફિક બતાવે છે, બરાબર. ધારો કે તમે ગૂગલ અર્થમાં જાઓ તો એમાં વૃક્ષો બી બતાવે, નદીઓ બતાવે, પર્વતો બતાવે, બધું બતાવે. પણ આપણે એટલું બધું કામનું નથી, એટલે આપણે જયારે ટ્રાફિકમાં જવું હોય, કોઈ જગ્યાએ જવું હોય તો ગૂગલ મેપ યુઝ કરીએ તો એમાં ફક્ત રોડ બતાવે, આપણે કઈ જગ્યા છે
આપણું લોકેશન બતાવે અને ટ્રાફિક છે કે નહીં એ જ બતાવે, તો દેટ ઇઝ કોલ્ડ એબ્સ્ટ્રેક્શન. એટલે કે એસેન્શિયલ વસ્તુ ઉપર આપણે ફોકસ કરીએ, દેટ ઇઝ કોલ્ડ એબ્સ્ટ્રેક્શન. બનાવીએ છીએ સાની ડેટા અને મેથડ અથવા તો ફંક્શન્સ. એટલે ફંક્શન્સ માટે અલગ અલગ લેંગ્વેજમાં અલગ અલગ વર્ડ વપરાય છે. તો ડેટા અને ફંક્શન્સ એ બેનું રેપિંગ એટલે પડીકું વાળીને એને પેકિંગ કરીને આપણે કેપ્સ્યુલ બનાવીએ છીએ, તો એને કહેવાય છે એનકેપ્સ્યુલેશન. એટલે જ્યારે આપણે ઓબ્જેક્ટ હેન્ડલિંગ કરવા હેન્ડલ ના કરવા પડે, પણ આખો ઓબ્જેક્ટ એક સાથે જ કામ કરે છે, તો દેટ ઇઝ કોલ્ડ એનકેપ્સ્યુલેશન. જે રીતે આપણે દવાની જે મેડિસિનની કેપ્સ્યુલ હોય એમાં કેવું ઘણી બધી દવા હોય અંદર, અને જો કેપ્સ્યુલમાંથી પાવડર કાઢીને પીવીએ તો આપણે બહુ જ ખરાબ ટેસ્ટ આવે, જ્યારે એકચ્યુઅલી કેપ્સ્યુલ ગળી જઈએ તો અંદરનો ખરાબ ટેસ્ટ ન આવે. એવી રીતે પ્રોગ્રામિંગની અંદર બધા ડેટા અને બધા મેથડની આપણે જરૂર નથી હોતી, સીધું ઓબ્જેક્ટ ઉપર કામ કરીએ, દેટ ઇઝ કોલ્ડ એનકેપ્સ્યુલેશન. ત્યાર પછી એક કોન્સેપ્ટ આવે છે ડેટા હાઇડિંગ. ડેટા હાઇડિંગ એટલે શો ઇમ્પોર્ટન્ટ ડેટા, જે જરૂરી હોય તે ડેટા આપણે શો કરવાનો છે, બાકીનો ડેટા શો નથી કરવાનો. જે ઇન્ટરનલ એટલે કે ઓબ્જેક્ટની અંદર જે પ્રોગ્રામિંગ કર્યું છે તો એ બહારની દુનિયામાંથી કે બહારના પ્રોગ્રામમાંથી એને શો કરવાની જરૂર નથી, દેટ ઇઝ કોલ્ડ ડેટા હાઇડિંગ. એટલે આટલા કોન્સેપ્ટ તમને હશે તો હવે આપણે સોફ્ટવેર બનાવવા માટે આપણે લાયક થયા, એટલે કે મીન્સ આપણે હવે સોફ્ટવેર બનાવી શકશું. તો આજે જે સોફ્ટવેર આપણે બનાવવાના છે એનું ઓબ્જેક્ટિવ શું છે? તો માર્કશીટ આપણે બનાવી છે. ફોર એક્ઝામ્પલ દરેક સ્ટુડન્ટ માટે બનાવી છે, ધારો કે દરેક સબ્જેક્ટ માટે માર્કશીટ બનાવી છે. આપણે ડેટાબેઝમાં પણ આ જ એક્ઝામ્પલ લીધું હતું અને C++માં પણ એ સિમિલર એક્ઝામ્પલ લેવાની કોશિશ કરીએ છીએ. તો જોઈએ આ ઓબ્જેક્ટિવ આપણો કેટલો સફળ થાય છે. તો હવે શું કરવું પડશે? વી હેવ ટુ ડેવલપ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ્સ એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ. તો આપણી રિક્વાયરમેન્ટ શું છે તે જોઈએ આપણે. તો સોફ્ટવેર ડેવલપમેન્ટમાં આપણે વાત થઈ ગઈ કે આપણે ઓબ્જેક્ટ બનાવવાના છે. ઓબ્જેક્ટ છે તે ડેટા અને ફંક્શન્સના બનેલા છે, બરાબર. તો ડેટા ક્લાસનું જે સ્ટ્રક્ચર શું છે તે જોઈએ. તો ક્લાસ કીવર્ડ છે, આ જે રેડ કલરનો ક્લાસ છે તે કીવર્ડ છે. ત્યાર પછી નેમ છે, તો ક્લાસનું નેમ હોય છે. પછી કર્લી બ્રેકેટ હોય છે. ત્યાર પછી પ્રાઇવેટ કરીને એક કીવર્ડ હોય છે. પછી અહીંયા ડેટા 1, ડેટા 2, ડેટા 3 એમ ઘણા બધા ડેટા આપણે અહીંયા એરેન્જ કરીએ છીએ. ત્યાર પછી પબ્લિક કીવર્ડ હોય છે જે ફંક્શન માટે યુઝ થાય છે. ફંક્શન 1 એના પછી 2 રાઉન્ડ બ્રેકેટ આવે છે, જે આપણે સી લેંગ્વેજના ફંક્શનમાં પણ આવતા હતા. ત્યાર પછી 2 કર્લી બ્રેકેટ આવશે. એવી રીતે ફંક્શન 2 એમ ઘણા બધા ફંક્શન્સ આપણે લખી શકીએ. અને ત્યાર પછી આવે છે મેઇન. તો મેઇન પણ ફંક્શન છે, એની અંદર રાઉન્ડ બ્રેકેટ્સ આવે છે અને 2 કર્લી બ્રેકેટ આવે છે. તો આ ક્લાસનું સ્ટ્રક્ચર છે. આપણો ઓબ્જેક્ટિવ શું છે કે આપણે સ્ટુડન્ટનું કંઈક સોફ્ટવેર બનાવી રહ્યા છે, તો એના માટે આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ્સ બનાવવા પડશે, તો એના ડેટા અને ફંક્શન્સ બનાવવા પડશે. ક્લાસનું સ્ટ્રક્ચર આપણે સમજ્યા, તો હવે આપણે એકચ્યુઅલ ડેટાબેઝની ડિઝાઇન તરફ જઈએ છીએ. તો આ લેક્ચરના અંતે તમને આ જે મેં પ્રોગ્રામ કીધો છે, પ્રોગ્રામ રન કરતા આવડી જવો જોઈએ. તો એનું એસાઇનમેન્ટ આપવાનું છું કે આ સ્ટુડન્ટનો જે પ્રોગ્રામ છે તે તમારે જાતે બનાવીને વિડીયો જોઈને કરવાનો છે. તો હવે ડેટા કયા થશે? તો ડેટા જુઓ, નેમ છે ઇનપુટ ડેટામાં, મેથ્સ છે, સાયન્સ છે અને ઇંગ્લિશ છે. આ એટલી વખત મેં રિપીટ કર્યું છે કે તમને હવે આવડવું જ જોઈએ. પણ ક્યારે આવડશે? જાતે પ્રેક્ટિસ કરશો તો આવડશે. તો આઉટપુટ શું જોઈએ છે આપણને? ટોટલ અને પર્સન્ટેજ આઉટપુટ જોઈએ છે. ઇનપુટ શું છે? તો નેમ, મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ એ ઇનપુટ છે. તો હવે કેવી રીતે થાય છે તે આપણે કોશિશ કરીએ. તો ફંક્શન્સની મદદથી થશે. આપણે કોમ્પ્યુટરમાં કોઈ પણ સબ્જેક્ટ હોય એમાં 3 વસ્તુઓ આવે છે: ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ, બરાબર. તો ડીબીએમએસમાં આપણે ઇનપુટ માટે ફોર્મ યુઝ કરીએ છીએ, પ્રોસેસ માટે એસક્યુએલ ક્વેરી યુઝ કરીએ છીએ, આઉટપુટ માટે રિપોર્ટ્સ યુઝ કરીએ છીએ. તેવી રીતે સી લેંગ્વેજમાં ઇનપુટ માટે ફંક્શન્સ યુઝ કરીએ છીએ. ધારો કે અહીંયા એન્ટ્રી નામનું ઇનપુટ ફંક્શન આપણે યુઝ કરવાના છે. પ્રોસેસ માટે પણ ફંક્શન યુઝ કરીએ છીએ, ટોટલ અને પર્સન્ટેજ નામના 2 ફંક્શન આપણે યુઝ કરવાના છે. અને આઉટપુટ માટે પણ ડિસ્પ્લે નામનું ફંક્શન યુઝ કરીએ છીએ. એટલે હવે જ્યારે તમે કોડ જોશો પ્રેક્ટિકલી, ત્યારે તમને ખ્યાલ નહીં આવે કે ભાઈ એન્ટ્રી છે તે ઇનપુટ માટે છે કે ટોટલ જે છે તે પર્સન્ટેજમાં ટોટલ છે તે ટોટલ કેલ્ક્યુલેટ કરવા માટે છે કે પર્સન્ટેજ કે ડિસ્પ્લે ફંક્શન શાના માટે છે. તો આપણે નામ એવા રાખવા પડશે ફંક્શનના કે જે ફંક્શનના નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે ફંક્શનમાં આપણે શું કરેલું છે. તો આગળ આપણે જઈએ તો ક્લાસનો હવે પ્રોગ્રામ આપણે ચાલુ કરીએ છીએ. હવે આયો ઇન્ક્લુડ હેશ, આયો stream.h એવું બધું મેં આ પ્રોગ્રામમાં લખ્યું નથી, એ તમને બીજા લેક્ચર્સમાં આપણે ઓલરેડી કરાવીએ છીએ. તો ક્લાસ
જે છે એની આપણે શરૂઆત કરીએ છીએ. ક્લાસ ડેટા કેવી રીતે લખીશું? તો ક્લાસ જે છે કીવર્ડ છે પેલો, CLASS. ત્યાર પછી જે સ્ટુડન્ટ છે તે ક્લાસનું નેમ છે. પછી આ કર્લી બ્રેકેટ આવે છે, જેને છગડીયો કૌંસ કહેવાય અથવા તો બ્રેસ કહેવાય છે ઇંગ્લિશમાં, કે જે કોઈ પણ સી લેંગ્વેજમાં ક્લાસની બિગિન કરવાનું હોય કે એન્ડ કરવાનું હોય ત્યારે આ કર્લી બ્રેકેટ યુઝ થાય છે. ત્યાર પછી પહેલી લાઈનમાં છે આ ડબલ સ્લેશ, એટલે ડિવિઝનના સિમ્બોલ છે કે જે કોમેન્ટ માટે વપરાય છે. અહીંયા આપણે ક્લાસ બિગિન્સ એ કોમેન્ટ લખી છે. ત્યાર પછી એક પ્રાઇવેટ કીવર્ડ યુઝ કરી રહ્યા છે કે જે ડેટા છે આપણે નેમ, મેથ્સ અને ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ, તો એ ડેટાને આપણે પ્રાઇવેટ કરીએ છીએ. પ્રાઇવેટનો મતલબ શું છે કે ડેટા હાઇડિંગનો આપણે કોન્સેપ્ટ આગળ જોઈ ગયા. વોટ ઇઝ ડેટા હાઇડિંગ? કે આપણે જે વસ્તુ નથી બતાવી એ બીજાને ના દેખાવી જોઈએ, તો બીજા પ્રોગ્રામમાંથી પણ એ ડેટા એક્સેસ થશે નહીં. એટલા માટે આપણે અહીંયા પ્રાઇવેટ ડિક્લેર કરીએ છીએ. એટલે હવે નેમ, મેથ્સ અને સાયન્સ અને ઇંગ્લિશ એ બીજા પ્રોગ્રામમાંથી યુઝ થઈ શકશે નથી. એટલા માટે એને એક્સેસિબિલિટી કહેવાય છે ઇંગ્લિશની અંદર, કમ્પ્યુટરની લેંગ્વેજમાં. તો હવે ડેટા ટાઈપ છે તો કેરેક્ટર, નેમની ડેટા ટાઈપ કેરેક્ટર 50, એટલે આપણે એક એરે ડિક્લેર કરી છે નેમની. 50 એટલે 50 કેરેક્ટરનું નેમ હશે ત્યાં સુધી ચાલશે. મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશને આપણે ઇન્ટીજર વેરિયેબલ લીધા છે, એટલે આપણે એમાં ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરી શકીશું. તો આ થયો ડેટા ડિક્લેરેશન. ત્યાર પછી આવે છે ફંક્શન. તો ફંક્શન જે છે તો પેલું આ ઇનપુટ ફંક્શન છે, બરાબર, એન્ટ્રી. તો એમાં પબ્લિક કીવર્ડ રાખ્યો છે. પબ્લિક એટલા માટે રાખ્યો છે કે આપણે બહારથી એને એક્સેસ કરવાના છે. આપણે ડેટા હાઇડિંગની વાત કરી કે ડેટાને આપણે હાઇડ કરવો છે પ્રાઇવેટ કરીને, અને ફંક્શનને આપણે બહાર શો કરવો છે, એટલે આપણે પબ્લિક રાખેલો. પબ્લિક એટલે કે બીજા પ્રોગ્રામમાંથી એને એક્સેસ કરી શકાય. તો નોર્મલી આપણે આ કોમેન્ટ અહીંયા એટલા માટે કરી કે ફંક્શન્સ આર મોસ્ટલી પબ્લિક. તો એન્ટ્રીમાં આપણે કેવી રીતે સી આઉટ અને સી ઇન, સી આઉટ, સી ઇન તમે બીજા લેક્ચરમાં પણ શીખી ગયા કે આપણે નેમને જ્યારે એન્ટ્રી કરાવી હોય કીબોર્ડથી, તો નેમ માટે આપણે પહેલા સી આઉટ સ્ટેટમેન્ટ લખવું પડશે ડિસ્પ્લેનું, કે ભાઈ એન્ટર નેમ, એટલે કોમ્પ્યુટર આપણે ડિસ્પ્લે કરે ભાઈ નેમ એન્ટર કરવાનું છે. અને પછી કીબોર્ડમાં એ નેમની વેલ્યુ એસાઇન થશે, બરાબર, સી ઇન નેમ લખવાથી. એવી રીતે સી આઉટ એન્ટર મેથ્સ માર્ક, એટલે પછી સી ઇન થી મેથ્સના માર્ક જે છે તો મેથ્સ વેરિયેબલમાં જશે. અહીંયા નેમ જે છે તે નેમના વેરિયેબલમાં જશે. ત્યાર પછી સી આઉટ આપણે એન્ટર સાયન્સ માર્ક, તો પછી સી ઇન થી જે કીબોર્ડ પર જે વેલ્યુ નાખીશું એ સાયન્સમાં એ માર્ક જશે. અને એન્ટર ઇંગ્લિશ માર્ક, તો સી ઇન થી એ ઇંગ્લિશ. ધારો કે કોઈનું નામ લખીએ આપણે આકાશ, તો એનું નેમના વેરિયેબલમાં આકાશ એન્ટ્રી થશે. પછી મેથ્સમાં ધારો કે 70 માર્ક્સ આપણે એન્ટ્રી કર્યા સી ઇન થી, એટલે કીબોર્ડ થી, તો મેથ્સમાં 70 થશે. સાયન્સમાં માની લો 72 એન્ટર કર્યા હોય તો કીબોર્ડ થી જે 72 વેલ્યુ એન્ટર કરી સાયન્સમાં જશે. અને ઇંગ્લિશમાં ધારો કે આપણે 75 એન્ટર કર્યા છે તો 75 એન્ટર થશે. તો આ ફંક્શન થયું એન્ટ્રીનું ફંક્શન. ત્યાર પછી આપણે પ્રોસેસનું ફંક્શન લઈએ છીએ. પ્રોસેસ કઈ કઈ કરવાની છે આપણે? તો ટોટલ એટલે શું? ટોટલ ઇઝ ઇક્વલ ટુ મેથ્સ પ્લસ સાયન્સ પ્લસ ઇંગ્લિશ, ત્રણેય સબ્જેક્ટ્સના માર્ક. આ મેથેમેટિકલ ફોર્મ્યુલા લખી છે આપણે. અને પર્સન્ટેજ ટોટલ ડિવાઇડ બાય 3 ઓર percentage equal to maths plus science plus English divide by 3. આ બે ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની છે. તો એને આપણે ફંક્શન બનાવ્યા છે કે સપોઝ ટોટલ નામનું ફંક્શન છે. આ ઇન્ટીજર જે છે રિટર્ન વેલ્યુ છે. સી લેંગ્વેજમાં પણ ઇન્ટીજર ફંક્શન તમને આવતું હતું અને ફરીથી આ ફંક્શન વપરાતું રહેશે. તો ઇન્ટીજર ટોટલ, પછી આ લેફ્ટ બ્રેકેટ, રાઉન્ડ બ્રેકેટ અને રાઈટ રાઉન્ડ બ્રેકેટ, કોઈ પણ ફંક્શન હોય એની પાછળ આપણે લખવાનું હોય છે. પછી આ કર્લી બ્રેકેટ જે છે, તો કર્લી બ્રેકેટ થી ફંક્શન ચાલુ થાય છે ટોટલનું, અને બીજા કર્લી બ્રેકેટ થી એન્ડ થાય છે. એની વચ્ચે આપણે ફંક્શન લખ્યું, ફંક્શનનું સ્ટેટમેન્ટ લખ્યું રિટર્ન મેથ્સ પ્લસ સાયન્સ પ્લસ ઇંગ્લિશ. એનો મતલબ શું થાય છે? જે ત્રણ અહીંયા 70 હતા, 72 હતા, 75 માર્ક્સ હતા, એનું ટોટલ એ આ ફંક્શન જ્યાં યુઝ કરીશું ત્યાં રિટર્ન થશે. એવી જ રીતે ફ્લોટ પર્સન્ટેજ, ફ્લોટ કેમ લીધું છે? કેમ કે એમાં ડેસિમલ વેલ્યુ આવશે. તો એ વખતે મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશનું જે ટોટલ હશે એને ડિવાઈડ બાય 3 કરીશું તો પર્સન્ટેજ રિટર્ન થશે. તો આ બે ફંક્શન થયા પ્રોસેસના. અને ત્યાર પછી આવશે ફંક્શન ડિસ્પ્લેનું ફંક્શન છે. તો એમાં સી આઉટની મદદથી આપણે નેમ ડિસ્પ્લે કરીશું. તો એક સી આઉટ સ્ટેટમેન્ટ આપણે સમજીએ. તો ડિસ્પ્લે ફરીથી જોઈએ. ડિસ્પ્લેનું જે લેફ્ટ રાઉન્ડ બ્રેકેટ છે, પછી રાઈટ રાઉન્ડ બ્રેકેટ છે, પછી કર્લી બ્રેકેટ છે. આ કર્લી બ્રેકેટ અને અહીંયા જે કર્લી બ્રેકેટ છે
બંનેની વચ્ચે ડિસ્પ્લેનું ફંક્શન છે અને ત્યાર પછીનો કર્લી બ્રેકેટ છે તે આખો ક્લાસને એન્ડ કરે છે. તો સી આઉટ જે છે તો સી આઉટમાં શું થાય છે કે આ ડિસ્પ્લે મોનિટર છે અને આ બંને એરો જે છે લેસ ધેનના એરો છે કે અહીંયા નેમ છે તો નેમ નામની સ્ટ્રિંગ ડિસ્પ્લે થશે સ્ક્રીન ઉપર અને અહીંયા નેમનો વેરિયેબલ છે તે ડિસ્પ્લે થશે. અહીંયા આપણે એક સ્પેસ રાખી છે કે જે સ્પેસની મદદથી આપણે નેમ અને વેરિયેબલની જે વેલ્યુ છે બે વચ્ચે ડિફરન્સ આવશે. એવી રીતે બીજા સી આઉટથી મેથ્સ, ત્રીજા સી આઉટથી સાયન્સ, ચોથા સી આઉટથી ટોટલ અને જે પાંચમું જે સી આઉટ છે એમાં ટોટલની સામે આપણે ટોટલ નામનું ફંક્શન કોલ કર્યું. એટલે અહીંયા ટોટલ ફંક્શન કોલ કર્યું તો એ શું થશે, અહીંયા જે ટોટલમાં જશે અને મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશનું ટોટલ રિટર્ન કરશે અને રિટર્ન કરીને અહીંયા વેલ્યુ ડિસ્પ્લે કરશે જે ટોટલ માર્ક્સ. એવી રીતે સી આઉટ પર્સન્ટેજમાં શું છે, પર્સન્ટેજ નામનું ફંક્શન આપણે કોલ કર્યું છે એ પર્સન્ટેજ ફંક્શન અહીંયા કોલ કરવાથી એ શું કરશે, આપણે પર્સન્ટેજ નામના ફંક્શનમાં જશે અહીંયા અને મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ જે ટોટલ છે એને ડિવાઈડ બાય 3 કરીને એનું પર્સન્ટેજ અહીંયા ડિસ્પ્લે કરશે. આ રીતે ડિસ્પ્લે નું ફંક્શન કામ કરે છે. ફરીથી આપણે જે આ ક્લાસ અને ઓબ્જેક્ટ જોઈ લઈએ કે ક્લાસ ઓબ્જેક્ટમાં શું હોય છે, નેમ હોય છે, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ એવું હોય છે અને ફંક્શન્સમાં એન્ટ્રી, ટોટલ, પર્સન્ટેજ, ડિસ્પ્લે અને વેલ્યુઝમાં શું હોય છે તો આકાશ હોય છે. જ્યારે ઓબ્જેક્ટનું નામ આકાશ અથવા એ રાખી શકીએ. પછી મેથ્સના જે માર્ક્સ છે 79 હશે કે ઇંગ્લિશના માર્ક્સ 70 હશે, સાયન્સના માર્ક્સ 50 હશે. હવે જ્યારે આ ફંક્શનને કોલ કરવાનું થશે તો એ ડોટ એન્ટ્રી કોલ થશે જે એ આપણે ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો છે સ્ટુડન્ટ આકાશ અથવા તો સ્ટુડન્ટ એ. તો એ આ જે એ ડોટ એન્ટ્રી છે તે કોનું ફંક્શન છે, ઓબ્જેક્ટ આકાશનું કે ઓબ્જેક્ટ એનું ફંક્શન છે. જ્યારે આ એન્ટ્રી ક્લાસનું ફંક્શન છે. એવી રીતે એ ડોટ ટોટલ છે તે આપણે ક્લાસનું જે ફંક્શન છે તે આકાશ માટે કોલ કરીશું. એટલે આકાશના ટોટલ માર્ક્સ ડિસ્પ્લે થશે. અહીંયા આકાશના ટોટલ પર્સન્ટેજ ડિસ્પ્લે થશે અને આકાશનો ડેટા ડિસ્પ્લે થશે. તો આપણે આ સમજાવવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ ઓબ્જેક્ટ અને ક્લાસ વચ્ચે શું ડિફરન્સ છે. તો ક્લાસ જે છે તે ડેટા ટાઈપ છે અને ઓબ્જેક્ટ છે તે વેરિયેબલ છે અથવા તો એની વેલ્યુઝ છે. હવે આગળ જઈએ તો C++ ની અંદર જે રો છે, આપણે DBMS માં જેને રો કહેતા હતા એક્સેલ ની અંદર કે રેકોર્ડ કહેતા હતા DBMS માં, એને અહીંયા ઓબ્જેક્ટ કહીશું. એટલે કે વિજય, આકાશ અને નેહા 3 સ્ટુડન્ટના ડેટા છે આપણી પાસે. તો આકાશનો જે ડેટા છે ધેટ ઇઝ એન ઓબ્જેક્ટ. તો અત્યારે આપણે આકાશનું એક્ઝામ્પલ લીધું અને એના માર્ક્સ અને એના ફંક્શન આ જોવાની આપણે કોશિશ કરી. હવે મેઇન ફંક્શન જે છે તો મેઇન ફંક્શન કેવી રીતે બનશે, તો આખો પ્રોગ્રામ કેવી રીતે થશે, તો આખો પ્રોગ્રામ હશે અહીંયાથી સ્ટાર્ટ થશે. પ્રોગ્રામ પેલું ક્લાસ આવશે, પછી એની અંદર પ્રાઇવેટ ડેટા આવશે, ત્યાર પછી પબ્લિકમાં ફંક્શન એન્ટ્રી આવશે, ત્યાર પછી આવશે ટોટલ ફંક્શન આવશે, પર્સન્ટેજ ફંક્શન આવશે, ડિસ્પ્લે ફંક્શન આવશે અને ત્યાર પછી આ મેઇન ફંક્શન છે તે આવશે. વોઇડ મેઇન અને લેફ્ટ બ્રેકેટ અને રાઈટ બ્રેકેટ, ત્યાર પછી આ કર્લી બ્રેકેટ છે જેમાં સ્ટુડન્ટ આકાશ કોમા એ એટલા માટે આપણે લખવામાં ઈઝી પડે. અહીંયા તમે આકાશ લો, A B C D કંઈ પણ લઈ શકો. તો હવે આ મેઇન ફંક્શન જ્યારે આપણે રન કરીશું તો મેઇન ફંક્શન રન થશે. એપની અંદર તમે પ્રોગ્રામ કરશો તો એ ડોટ એન્ટ્રી કોલ થશે એટલે શું થશે, પ્રોગ્રામ કોઈ સ્ટુડન્ટ આન્સર આપશે, એ ડોટ એન્ટ્રી આપણે કરીએ તો કરીને આન્સર આપી શકો. કોઈ સ્ટુડન્ટ આન્સર આપશે કે એ ડોટ એન્ટ્રી સ્ટેટમેન્ટ આપણે કરીએ તો શું થશે, હેલો, કોઈ સ્ટુડન્ટ આન્સર આપશે કે આ એ ડોટ એન્ટ્રી થી શું થશે, માઇક અનમ્યુટ કરીને. સંભળાય છે મારી વાત? ચલો આગળ જઈએ આપણે. તો જે મેઇન ફંક્શન છે એમાં પહેલા આપણે સ્ટુડન્ટ ક્લાસના બે ઓબ્જેક્ટ લઈએ છીએ, આકાશ અને એ બે ઓબ્જેક્ટ લઈએ છીએ. ત્યાર પછી એ ડોટ એન્ટ્રી નામનું ફંક્શન કોલ કરીએ છીએ. ત્યાર એનાથી શું થશે કે આ એન્ટ્રી નામનું જે ફંક્શન છે અહીંયા જે એ કોલ થશે અને એન્ટ્રીમાં એનું નેમ એન્ટર થશે, મેથ્સ એન્ટર થશે, પછી સાયન્સ એન્ટર થશે, ઇંગ્લિશ. પછી શું થશે, બીજું જે સ્ટેટમેન્ટ છે જેમાં ડિસ્પ્લે નામનું ફંક્શન કોલ થશે, એ ડોટ ડિસ્પ્લે. અને એ ડિસ્પ્લે જ્યારે આપણે કોલ કરીશું ત્યારે ડિસ્પ્લે નામનું જે ફંક્શન લખ્યું છે આપણે, તો ડિસ્પ્લેમાં આપણે શું કર્યું છે, સી આઉટ નેમ, સી આઉટ મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, ટોટલ. તો ટોટલમાં પછી ટોટલ કોલ થશે તો ટોટલ આ જગ્યાએ કોલ થશે
અને ટોટલમાંથી જે વેલ્યુ છે 3 સબ્જેક્ટની એના માર્ક્સનું ટોટલ રિટર્ન થશે. પછી ત્યાર પછી ફરીથી એ ટોટલ અહીંયા ડિસ્પ્લે થશે. ત્યાર પછી પર્સન્ટેજના સી આઉટમાં પર્સન્ટેજ નામનું ફંક્શન કોલ થશે. પર્સન્ટેજ નામનું ફંક્શન કોલ થશે. એમાં મેથ, સાયન્સ અને ઇંગ્લિશના જે માર્ક્સ છે એનું ટોટલ ડિવાઈડ બાય 3 રિટર્ન થશે અને અહીંયા પર્સન્ટેજ ડિસ્પ્લે થશે અને ફરીથી એ ડિસ્પ્લે ફંક્શન અહીંયા એન્ડ થશે અને મેઇન પ્રોગ્રામ આપણો પૂરો થશે. તો આ એક મેં તમને સમજાવવાની કોશિશ કરી. તો ઓબ્જેક્ટ શું છે? ઓબ્જેક્ટ ઇઝ અ ઇન્સ્ટન્ટ ઓફ ક્લાસ સ્ટુડન્ટ. એટલે આકાશ જે છે તે ઓબ્જેક્ટનો વેરિયેબલ છે, ઇન્ટીજર છે, ડેટા ટાઈપ છે અને એ વેરિયેબલ છે. તો આઈએનટી ને અહીંયા આપણે ક્લાસ કહીશું અને એ ને આપણે ઓબ્જેક્ટ કહીશું. તો આગળ બીજું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ બેંક એકાઉન્ટ. તો બેંક એકાઉન્ટમાં શું હોય કે સપોઝ ડેટા કયા કયા છે? તો એકાઉન્ટ નંબર હોય, હોલ્ડરનું નેમ હોય, એકાઉન્ટ કોના નામ ઉપર છે, પછી બેલેન્સ ડબલ છે અને આઈએફએસસી કોડ હોય. તો કેરેક્ટર, જો એકાઉન્ટ નંબર આપણે ઇન્ટીજર લીધો છે, કેરેક્ટર આપણે 50 કેરેક્ટરનું નેમ લીધું છે અને બેલેન્સ છે તે ડબલ ટાઈપ લીધી છે. તો આગળ આપણે હવે એનો પ્રોગ્રામ સમજવાની કોશિશ કરીએ. તો ડિપોઝિટ ફંક્શન એમાં કયા હશે? ડિપોઝિટ અને વિથડ્રો બે ફંક્શન છે. ડિપોઝિટમાં શું થશે? જે એમાઉન્ટ આપણે ડિપોઝિટ થઈ હોય એ બેલેન્સની અંદર બેલેન્સ પ્લસ એમાઉન્ટ કરીશું તો બેંક એકાઉન્ટની અંદર ડિપોઝિટ થશે પૈસા. આપણે માની લો કે આપણા એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા છે અને 10,000 આપણે એમાઉન્ટ જે છે તે ડિપોઝિટ કરીએ તો 10,000 એડ થશે અને આપણું જે બેલેન્સ છે તે આપણું 1,10,000 થશે. તો એ રીતે ડિપોઝિટ ફંક્શન કોલ થશે. ત્યાર પછી છે વિથડ્રો ફંક્શન છે. તો વિથડ્રોમાં શું થશે? માની લો કે આપણા બેંક એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા છે અને આપણે એમાંથી 5,000 રૂપિયા વિથડ્રો કરવા છે. તો બેલેન્સ ઇક્વલ ટુ બેલેન્સ માઇનસ અમાઉન્ટ, એટલે કે 1 લાખ માઇનસ 5,000 કરો તો અહીંયા 95,000 બેલેન્સમાં આવશે. તો આપણે બે ફંક્શન છે અને ત્રીજું ફંક્શન છે ટ્રાન્સફર. ટ્રાન્સફર કરવાના. તમે કોઈ કોલેજની ફી ભરો છો, જીટીયુની ફી ભરો છો, તો તમારા એકાઉન્ટમાંથી તમે ફોર એક્ઝામ્પલ 1,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા જીટીયુના એકાઉન્ટમાં, બરાબર? તો એમાં બે ઓપરેશન થશે ટ્રાન્સફર કરો ત્યારે, કે ફ્રોમ માંથી વિથડ્રો થશે અને ડિપોઝિટ છે જેમાં 2 છે તેમાં ડિપોઝિટ થશે. આ બે ફંક્શન થશે. તો આવા લોજિક આપણે બનાવવા પડશે. તો એનો પ્રોગ્રામ આપણે જોઈએ. તો પ્રોગ્રામ હશે ક્લાસ બેંક એકાઉન્ટ, ત્યાર પછી પ્રાઇવેટ ડેટાને આપણે પ્રાઇવેટ રાખીએ છીએ, એકાઉન્ટ નંબર, હોલ્ડર નેમ અને બેલેન્સ, આ 3 ડેટા છે. અને ફંક્શન કયા છે? તો પેલું ફંક્શન છે ડિપોઝિટ. એના બ્રેકેટમાં આપણે પાસ કરીએ છીએ ડબલ સ્પેસ અમાઉન્ટ, આ ડેટા પાસ કરીએ છીએ. અને ડિપોઝિટની ફોર્મ્યુલા શું છે? બેલેન્સ ઇક્વલ ટુ બેલેન્સ પ્લસ અમાઉન્ટ. અને આ જે લેફ્ટ બ્રેકેટ અને રાઈટ બ્રેકેટની વચ્ચે ડિપોઝિટનું ફંક્શન પૂરું થાય છે. એવી રીતે વિથડ્રોનું જે ફંક્શન છે એમાં ડબલ અમાઉન્ટ આપણે પાસ કરીએ છીએ વેલ્યુ અને લેફ્ટ અને રાઈટ બ્રેકેટની વચ્ચે બેલેન્સ ઇક્વલ ટુ બેલેન્સ માઇનસ અમાઉન્ટ નામનું આપણે સ્ટેટમેન્ટ રાખ્યું છે. હવે એન્ટ્રીની અંદર ફરીથી જે આપણે માર્કશીટની અંદર જેવું કરતા હતા કે ભાઈ સી આઉટ સી ઇન થી આપણે એકાઉન્ટ નંબર એન્ટ્રી લઈએ છીએ, ત્યાર પછી સી આઉટ સી ની મદદથી હોલ્ડર નેમ આપણે લઈએ છીએ એન્ટ્રીમાં અને બેલેન્સ પણ એન્ટ્રી કરાવીએ છીએ સી આઉટ સી ની મદદથી. તો ડિસ્પ્લેમાં શું થશે કે એકાઉન્ટ સી આઉટ ની મદદથી એકાઉન્ટ નંબર ડિસ્પ્લે કરાવીએ છીએ, નેમ ડિસ્પ્લે કરાવીએ સી આઉટ ની મદદથી અને સી આઉટ ની મદદથી બેલેન્સ ડિસ્પ્લે કરાવીએ છીએ. તો હવે મહત્વનું જે છે કે આપણે ટ્રાન્સફર કેવી રીતે કરવાના. તો અહીંયા આપણે મેઇન નામનું એક ફંક્શન બનાવ્યું છે. એમાં બેંક એકાઉન્ટ બે લીધા આપણે, ફ્રોમ અને ટુ. બે બેંક એકાઉન્ટ છે, આ વેરિયેબલ છે ફ્રોમ અને ટુ. અને આપણે અમાઉન્ટ કેટલી, ધારો કે 1,000 અમાઉન્ટ રાખી છે, 1,000 રૂપીસ છે તેનું ટ્રાન્ઝેક્શન કરવું છે. તમે વેરિયેબલ પણ લઈ શકો. તો એના માટે અહીંયા એની વેલ્યુ સેવ કરી એસાઇન કરી દીધી છે. તો હવે જુઓ પહેલું ફંક્શન કયું કોલ થશે? ફ્રોમ ડોટ એન્ટ્રી. ફ્રોમ ડોટ એન્ટ્રી કરીશું ફંક્શન કોલ, એટલે કયું એન્ટ્રીનું જે આ ફંક્શન કોલ થશે જેમાં જે પણ અકાઉન્ટ છે એનો નંબર, હોલ્ડર નેમ અને બેલેન્સ ત્રણેયની એન્ટ્રી થશે. ત્યાર પછી બીજું ફંક્શન કોલ થશે ટુ ડોટ એન્ટ્રી. એમાં પણ ટુ ડોટ એન્ટ્રી ફંક્શન કોલ થશે. તો એમાં 2 નું જે એકાઉન્ટ નંબર, હોલ્ડર નેમ અને બેલેન્સ, બરાબર, ત્રણેયની એન્ટ્રી કોલ થશે. જ્યારે હવે શું થશે કે આપણે હવે
ટ્રાન્સફર કરવાના છે તો આપણે શું કરવાનું છે કે ફ્રોમ ડોટ વિથડ્રો, એટલે જે ફ્રોમ છે એમાંથી 1000 રૂપિયા માઇનસ કરવાના છે, એટલે વિથડ્રો ફ્રોમ ડોટ વિથડ્રો નામનું ફંક્શન કોલ કરીએ છીએ અને એમાં એમાઉન્ટ પાસ કરીએ છીએ. એટલે કે ફ્રોમ નામનો જે ઓબ્જેક્ટ છે એમાંથી માની લો કે આકાશ અને વિજય બે અહીંયા નામ લઈએ આપણે. આ જે ફ્રોમ છે તે આકાશ છે અને વિજય છે, તો આકાશના એકાઉન્ટમાંથી 1000 રૂપિયા વિથડ્રો થશે અને વિજયના એકાઉન્ટમાં ડિપોઝિટ થશે 1000 રૂપિયા. તો ફ્રોમ ડોટ વિથડ્રો એ ફંક્શનથી એના એકાઉન્ટમાંથી એટલા પૈસા માઇનસ થશે અને ટુ ડોટ ડિપોઝિટ બરાબર એ ફંક્શનથી એટલા પૈસા પ્લસ થશે. તો અહીંયા જ્યારે આપણે ફ્રોમ ડોટ વિથડ્રો ફંક્શન કોલ કરીશું તો ક્યાં જશે? વિથડ્રોનું જે ફંક્શન છે ત્યાં જશે. વિથડ્રોનું ફંક્શન આપણે ક્યાં બનાવ્યું છે? હા, અહીંયા બનાવ્યું છે બરાબર. એટલે વિથડ્રોનું ફંક્શન કોલ થશે કોના માટે? આકાશ માટે. આકાશ જે છે જેને આપણે ફ્રોમ ડોટ વિથડ્રો કીધું તો વિથડ્રો માટે આ ફંક્શન કોલ થશે કે જેની એમાઉન્ટ એનામાંથી 1000 રૂપિયા માઇનસ થશે. એવી રીતે જ્યારે આપણે ટુ ડોટ ડિપોઝિટ એટલે કે વિજયના એકાઉન્ટમાં 1000 રૂપિયા પ્લસ કરવા છે તો શું થશે? તો ટુ ડોટ ડિપોઝિટ એટલે ડિપોઝિટ જે છે આ ટુ ડોટ ડિપોઝિટ નામનું ફંક્શન કોલ થશે, તે વિજયના માટે કોલ થશે અને એના એકાઉન્ટમાં બેલેન્સ 1000 રૂપીસ પ્લસ થશે. અને ફરીથી ફ્રોમ નો ડેટા ડિસ્પ્લે કરવા માટે આપણે ફ્રોમ નું ડિસ્પ્લે ફંક્શન યુઝ કર્યું છે. તો આ ડિસ્પ્લે ફંક્શન છે તે ફ્રોમ ડોટ ડિસ્પ્લે એટલે ફ્રોમ નો જે આકાશનો અહીંયા એકાઉન્ટ નંબર આવશે, આકાશનું નામ આવશે અને એનું બેલેન્સ જે છે 1000 રૂપિયા ઘટેલું બેલેન્સ છે તે આવશે. અને ફરીથી તમે ધારો કે ટુ ડિસ્પ્લે કરશો, ટુ ડોટ ડિસ્પ્લે, તો શું થશે કે જે વિજયનો જે ડેટા છે તે ટુ ડોટ ડિસ્પ્લેમાં અહીંયા ધારો કે વિજયનો એકાઉન્ટ નંબર, પછી અહીંયા વિજયનું નામ અને જે એનું પ્લસ 1000 બેલેન્સ થયું છે તે એકાઉન્ટ આવશે. તો હવે એને ક્લાસ ડાયાગ્રામથી સમજીએ આપણે. તો ક્લાસ ડાયાગ્રામથી શું કહેવા માંગે છે કે લેફ્ટ સાઈડ પર આપણે ક્લાસ બેંક એકાઉન્ટ રાખ્યો છે, એમાં ઇન્ટીજર એકાઉન્ટ નંબર, પછી કેરેક્ટર નેમ અને ડબલ બેલેન્સ આ ડેટા છે. જ્યારે ફંક્શન્સ કયા છે? એન્ટ્રી, ડિસ્પ્લે, ડિપોઝિટ અને વિથડ્રો. અને ઓબ્જેક્ટ કયા બે આપણે લીધા છે? બેંક એકાઉન્ટના ઓબ્જેક્ટ ફ્રોમ અને ટુ બે લીધા છે. માની લો કે આનો એકાઉન્ટ નંબર 5001 છે, આનો એકાઉન્ટ નંબર 6001 છે, આનું નામ આકાશ છે, આનું નામ વિજય છે, આનું બેલેન્સ છે 1 લાખ રૂપિયા, આનું બેલેન્સ છે 2 લાખ રૂપિયા બરાબર. જ્યારે તમે એન્ટ્રીનું ફંક્શન કોલ કરશો એપ ડોટ એન્ટ્રી, તો એ વખતે એન્ટ્રી કરશો એકાઉન્ટ નંબરમાં 5001 એન્ટ્રી કરશો, પછી નેમની અંદર આકાશ પટેલ કરશો અને બેલેન્સમાં 1 લાખ રૂપીસ કરશો બરાબર. જ્યારે ટુ ડોટ એન્ટ્રી કરશો તો એમાં 6000 એકાઉન્ટ નંબર નાખશો, વિજય એનું નેમ નાખશો અને બેલેન્સ 2 લાખ નાખશો બરાબર. હવે જ્યારે આપણે પૈસા ટ્રાન્સફર કરવા છે ફ્રોમ અને ટુ, આકાશમાંથી વિજયના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા છે તો ફ્રોમમાં વિથડ્રો ફંક્શન કોલ થશે. વિથડ્રો ફંક્શન કોલ થશે ત્યારે આકાશનું જે બેંક બેલેન્સ છે 1 લાખ છે એમાંથી 1000 ઓછા થશે અને 99000 થઈ જશે. અને ટુ જે છે તો ટુ ડોટ ડિપોઝિટનું જે ફંક્શન આપણે અહીંયા કોલ કરીશું તો ટુ એટલે કે વિજયના અકાઉન્ટમાં 1000 અમાઉન્ટ વધી જશે, એટલે કે 2 લાખ અને 1000 આવી જશે એના એકાઉન્ટમાં. આના એકાઉન્ટમાં 1 લાખમાંથી 99000 થશે. જ્યારે ડિસ્પ્લે કરીશું આપણે ફ્રોમ ડોટ ડિસ્પ્લે તો આકાશનો ડેટા ડિસ્પ્લે થશે. શું ડિસ્પ્લે થશે? તો એકાઉન્ટ નંબર, નેમ અને બેલેન્સ ત્રણેય વસ્તુ ડિસ્પ્લે થશે ડિસ્પ્લે ફંક્શન કોલ કરવાથી. જ્યારે ટુ ડોટ ડિસ્પ્લે કરીશું તો વિજયનો જે એકાઉન્ટ નંબર છે, વિજયનું નેમ છે અને બેલેન્સ ડિસ્પ્લે થશે. એટલે આ જે આની અંદર આપણે સમજીએ એબ્સ્ટ્રેક્શન એટલે શું, જે કોન્સેપ્ટ છે. તો એબ્સ્ટ્રેક્શનમાં બધા આકાશ ને વિજયના ઘણા બધા ડેટા હોય, પણ આપણે એના કેટલા ડેટા લીધા? ફક્ત એકાઉન્ટ નંબર, નેમ અને બેલેન્સ. બીજા ડેટા એ કયા ગામમાં રહે છે બરાબર, એના પપ્પાનું નામ શું છે એ બધું આપણે લીધું નથી. એટલે એબ્સ્ટ્રેક્શન એને કહેવાય, આપણે કામની વસ્તુ જ લઈએ, દેટ ઇઝ કોલ્ડ એબ્સ્ટ્રેક્શન. બીજું કે એનકેપ્સ્યુલેશન એટલે શું? તો ડેટા અને ફંક્શનની આપણે એક કેપ્સ્યુલ બનાવ્યા. જો કેપ્સ્યુલ જેવો દેખાય છે ક્લાસ, ઓબ્જેક્ટ પણ કેપ્સ્યુલ, એક વિજયની કેપ્સ્યુલ છે અને એક આકાશની કેપ્સ્યુલ છે બરાબર. બીજું ડેટા હાઇડિંગની વાત કરી કે ધારો કે એન્ટ્રી ફંક્શન જ્યારે કોલ કરીએ છીએ તો જ્યારે મેઇન ફંક્શન છે તો મેઇનની અંદર આપણે કોઈ પણ વેરિયેબલ વાપરતા નથી, એકાઉન્ટ નંબર નથી યુઝ કરતા કે એકાઉન્ટ હોલ્ડરનું નેમ યુઝ કરતા નથી, એનું બેલેન્સ કેટલું છે એ બધું યુઝ કરતા નથી, પણ આપણે ફંક્શનના માધ્યમથી આપણે ડેટા મેળવીએ છીએ.
દેટ ઇઝ કોલ્ડ ડેટા હાઇડિંગ. જે મેઇન ફંક્શન એકદમ તમને ઈઝી લાગશે કે આની અંદર કોઈ કીવર્ડ નથી. કીવર્ડ અહીંયા ફક્ત ડબલ છે. બીજા બધા જ આપણા બનાવેલા શબ્દો છે, બધા જે વર્ડ્સ છે. એટલે આ પ્રોગ્રામમાં તમે કીવર્ડ બે છે, મેઇન અને ડબલ, બરાબર. બાકી બધા જ આપણા પોતાના ડિફાઇન કરેલા વર્ડ્સ છે. તો હવે આપણે એસાઇનમેન્ટ કરવાનું છે. C++માં તમારે બેંક એકાઉન્ટ અને સ્ટુડન્ટ એના બંનેના પ્રોગ્રામ બનાવવાના છે અને રન કરવાના છે. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો અને પછી આપણે આપણું ક્લાસ પૂરું કરીશું. હેલો, એની ક્વેશ્ચન? કોઈ સ્ટુડન્ટને ક્વેશ્ચન છે? હેલો ફ્રેન્ડ્સ, કોઈને કઈ ક્વેશ્ચન છે પૂછવાનું હોય તો? કારણ કે હવે પછી તમારું નેક્સ્ટ લેક્ચર પણ હશે, પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે તમારું માઇક અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછી શકો. હેલો.